वडोदरा के चौखंडी क्षेत्र में तेल के व्यापारियों पर कॉरपोरेशन की स्वास्थ्य विभाग ने अचानक चेकिंग अभियान चलाया। छुट्टा तेल बेचने वाले व्यापारियों में इस कार्रवाई से अफरा तफरी मच गई। स्वच्छता के नियमों का पालन न करने पर विभाग ने शेड्यूल 4 के तहत नोटिस जारी किया। टीम ने मौके से तेल के अलग अलग सैंपल भी एकत्रित किए। पुराने तेल के डिब्बों के उपयोग पर व्यापारियों को स्पष्ट गाइडलाइन बताई गई और निर्देश दिए गए कि पुराने डिब्बों में तेल न भरे। आज रोज चौखंडी विस्ताરમાં આવેલ જયેન્દ્ર જયંતીલાલ નામની જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અત્રે જોતાં તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈપણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે એવું કંઈક હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી. અગાઉ પણ એમને એસોસિએશને બોલાવીને આપણે મિટિંગ કરાવેલી અને તેમાં જણાવેલ કે તેમને લાયસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવી અને સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો FSSAI અંતર્ગત જે સેક્શન મુજબ નિયમ ભંગ થતો હશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે.